આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 11 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આવા રમણીય મંડપની મધ્યે દેવકી માતાના સૂતિકા ગૃહની રચના કરવી, તેમાં એક ધાત્રી અર્થાત ઉપમાતાની અને એક નાળછેદન કરનારી સ્ત્રીની રચના કરવી। પછી તે સૂતિકા ગૃહની મધ્યે રમણીય સુંદર પલંગ ઉપર દેવકી માતાની સ્થાપના કરવી અને તેમના ખોળામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણને બેસાડવા। વળી તે મંડપના એક ભાગમાં ગોકુળ ગામની રચના કરવી, તેમાં સૂતિકા ગૃહની રચના કરીને પલંગ ઉપર એક કન્યા ખોળામાં સ્તનપાન કરતી હોય તેવા યશોદા માતાની સ્થાપના કરવી। હે ભક્તજનો, તે મંડપમાં નંદરાય, વસુદેવજી, ગોવાળો, ગોપીઓ, ગાયો અને ભગવાન બાલકૃષ્ણને રમવા લાયક રમકડાઓની યથાયોગ્ય કલ્પના કરીને સ્થાપન કરવા। રોહિણી, બળદેવ, ષષ્ઠી દેવી, પૃથ્વી, બ્રહ્મા, રોહિણી નક્ષત્ર, કૃષ્ણાષ્ટમી તિથિ તેમજ માર્કંડેય, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામજી, આ 7 ચિરંજીવીઓ અપ્સરાઓના વૃંદે સહિત નાચગાન કરીને ગીત ગાવામાં તત્પર વર્તતા ગંધર્વો તેમજ યમુનાજીના ધરામાં કાળીનાગ હોય। આમ મંડપમાં આ સર્વેના ચિત્રો દોરાવવા। આ પ્રમાણે યત્કિંચિત યથાશક્તિ તેમજ યથાબુદ્ધિ અનુસારે આલેખન કરીને ભક્તિમાં તત્પર વર્તતા વ્રત કરનારા પુરુષોએ પ્રયત્નપૂર્વક પૂજન કરવું। તેમાં શ્રી કૃષ્ણ ભગવાનની બાલ સ્વરૂપ મૂર્તિ પોતાની શક્તિ અનુસારે સુવર્ણની મૂર્તિ નિર્માણ કરાવવી અને રાત્રિએ તેમનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવું। પછી વ્રત કરનારા પુરુષોએ યથા સમયે પ્રાપ્ત થયેલા શુદ્ધ ઉપચારોથી વ્રતના ગ્રંથોમાં કહેલા મંત્રોથી અંગ દેવતાઓએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું। ભક્તજનોએ દેવકીજી એ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ગીત વાજિંત્ર સહિત વિધિપૂર્વક પૂજન કરીને તેમના પાર્ષદોની પણ પૂજા કરવી અને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરવા। ત્યાર પછી બ્રાહ્મણોની પૂજા કરીને દક્ષિણા આપવી। પછી બાલકૃષ્ણને પારણિયામાં પધરાવી પૂજા કરીને આરતી ઉતારવી અને એક મુહૂર્ત પર્યંત ધીરે ધીરે ઝુલાવવા। ત્યાર પછી વ્રત કરનારા પુરુષે શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં વર્ણવેલા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના અધ્યાયોની કથા દર્ભાસન પર બેસીને ભક્તિભાવથી સાંભળવી અને જાગરણ કરવું। પછી પ્રાતઃકાળે નિત્ય વિધિ કરીને ઉત્તર પૂજન પૂર્ણ કરી મૂર્તિનું દાન કરવું ને બ્રાહ્મણોને જમાડી સ્વયં પારણા કરવા। સર્વે ઉપવાસોમાં દિવસે જ પારણા કરવાનું કહેલું છે, તેથી રાત્રિએ પારણા ન કરવા, પરંતુ ભગવાનના પંચામૃતનું થોડું પાન કરવું। જે પુરુષો મેં કહેલા વિધાન પ્રમાણે દર મહિને વદ પક્ષની અષ્ટમીની તિથિએ આવી રીતે જન્માષ્ટમીનું વ્રત કરે, તેઓ મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે। આ પ્રમાણે વ્રત કરતા એવા જીતેન્દ્રિય પુરુષે 1 વર્ષ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કરીને સમાપ્તિને અંતે મહાપૂજા કરવી ને ગાય તથા શૈયાનું દાન આપીને ઉદ્યાપન કરવું। વ્રતની આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ ઉદ્યાપન કરવું। એમ કરવાથી વ્રત સાંગોપાંગ અને સર્વે મનોરથોને પૂર્ણ કરનારું થાય છે। આ જન્માષ્ટમીનું વાર્ષિક વ્રત દર વર્ષે વિધિપૂર્વક કરવું। તેનાથી
શ્રી કૃષ્ણ ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. હે ભક્તજનો, હવે હું તમને જન્માષ્ટમી વ્રતનો ઉદ્યાપન વિધિ સંક્ષેપથી કહું છું. તેમાં સૌ પ્રથમ શ્રેષ્ઠ મંડપમાં સર્વત્ર ભદ્ર મંડળની રચના કરવી. તે મંડળના મધ્ય ભાગમાં સ્વચ્છ જળ ભરેલા અને તેમાં નવરત્નો પધરાવેલા તાંબાના કળશની શ્વેત વસ્ત્ર વીંટાળીને સ્થાપના કરવી. તેમાં 5 પત્રો પધરાવી ધાન્ય ભરેલા પૂર્ણ પાત્રને ઉપર મૂકવું અને 1 તોલા જેટલા સુવર્ણમાંથી તૈયાર કરેલી દેવકીએ સહિત બાલકૃષ્ણની મૂર્તિ પધરાવવી અને જે અશક્ત હોય તો તેના અર્ધા ભાગના સુવર્ણમાંથી ભગવાનની મૂર્તિ બનાવડાવી. રોહિણી આદિક નક્ષત્રોએ સહિત ચંદ્રમાની પ્રતિમા ચાંદીની કરાવવી અને તેનું પૂજન કરવું. પૂજનમાં છે ખીર ભરેલી 24 થાળીઓ બાલકૃષ્ણ ભગવાનને નૈવેદ્યમાં ધરવી અને પછી તે બ્રાહ્મણોને દાનમાં આપી દેવી. પછી હરિ મંદિરમાં ઘીની દીપમાળા પૂરવી અને પુરુષ સૂક્તથી અથવા ભગવાનના નામ મંત્રથી હોમ કરવો. ત્યાર પછી 24 બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાની શક્તિ અનુસારે ચંદન, વસ્ત્ર, આભૂષણાદિકથી તેઓનું પૂજન કરવું. તેમાં ઉપહારોએ સહિત તાંબાનો કળશ, સુવર્ણ અને ગાયનું વિધિ પ્રમાણે ભગવાનની પ્રસન્નતાને અર્થે બ્રાહ્મણોને દાન આપવું. તે જ રીતે ઘી ભરેલું પાત્ર, સુવર્ણ મુદ્રાઓ, કમંડળું, પાદુકા, વસ્ત્રો અને શૈયાનું પણ વિશેષપણે દાન કરવું. હે ભક્તજનો, જે મનુષ્યો વિપુલ ધન મેળવવા ઈચ્છતા હોય તેમણે શ્રાદ્ધ, દાન, હોમ, વ્રત કે તીર્થયાત્રામાં ધનનો લોભ કરવો નહીં. કારણ કે જે મનુષ્ય દાન આપવા યોગ્ય સત્પાત્રમાં કે ધર્મ કાર્યમાં ધનનો લોભ કરે તે પુરુષ સર્વ ધર્મથી પતિત થઈ અંતે રૌરવ નર્કમાં પડે છે. અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ સર્વે વ્રતોમાં સાધારણપણે એક સરખો નિયમ છે. તેથી સર્વે વ્રત કરનારા સ્ત્રી પુરુષોએ વ્રતમાં પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. હે ભક્તજનો, મથુરામાં પ્રગટ થયેલા રૂક્મિણીના પતિ અને દ્વારિકાના નાથ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું આ પુણ્યકારી વ્રત સર્વજનોના મનોરથોને પૂર્ણ કરનારું કહેલું છે. જે પુરુષો ભગવાનના આ પ્રાગટ્યના દિવસે અન્નનો આહાર કરે તેને નરાધમ કહેલો છે અને માતૃગમન કર્યા તુલ્ય પાપ લાગે તથા બ્રહ્મ હત્યારો કહેવાય છે. જો ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેમને ફલાહારાદિક કરીને શક્તિ પ્રમાણે આ વ્રત કરવું, પરંતુ આ વ્રતનો ક્યારેય ત્યાગ ન કરવો. હે ભક્તજનો, આ પ્રમાણે મેં તમને જન્માષ્ટમી તિથિનો વ્રત વિધિ સંક્ષેપમાં કહેલો છે. આ વિધિનું મારા આશ્રિત ભક્તજનોએ અવશ્ય પાલન કરવું. જે પુરુષ મનને એકાગ્ર કરીને ભક્તિભાવપૂર્વક આ જન્માષ્ટમીના વ્રત વિધિનું શ્રવણ અથવા પાઠ કરશે તે પુરુષ પણ આ વ્રતના ફળને પ્રાપ્ત કરશે. તેમાં કાની સંશય નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તજનોને જન્માષ્ટમીના વ્રત વિધિનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સર્વે ભક્તજનો ખૂબ જ પ્રસન્ન થયા અને શ્રી નારાયણ ભગવાનને વંદન કર્યા. પછી શ્રી હરિ અને ભક્તજનો પણ પોતાના સ્થાન પ્રત્યે ગયા. હે રાજન, પોતાના નિવાસ સ્થાને પધારીને ભગવાન શ્રી હરિએ સમગ્ર સંધ્યા વિધિ કર્યો અને મુખથી શ્રી કૃષ્ણ ભગવાનના નામ ઉચ્ચારણ કરતા કરતા સપ્તમી તિથિના મધ્યરાત્રિના બીજા પ્રહરમાં પૃથ્વી ઉપર બિછાવેલા તૃણના આસન ઉપર યોગ નિદ્રાનો સ્વીકાર કર્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે
ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે સારંગપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ અને વ્રત વિધિનું નિરૂપણ કર્યું ને નામે 11મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.